5 મિનિટમાં નાકોડા તીર્થનો ઇતિહાસ આમ તો ઘણો બધો છે, કલાક 2 કલાક પણ બોલવા જઈએ તો પણ ટાઈમ ઓછો પડે એટલો ઇતિહાસ છે, એમનો પ્રભાવ છે, ચમત્કાર જે અહીંયા હિતેશભાઈ બેઠેલા છે એ તમને 5 મિનિટની અંદર સમજાવશે. આપ શાંતિથી સાંભળો. બોલો બોલો શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો બોલો શ્રી નાકોડા ભૈરવ દેવ કી જય. ઘણું બધું પૂજન જે 3-4 કલાકની જે વાત હતી એમાંથી 2 કલાક જેવું પૂજન પરિપૂર્ણ થયું અને લગભગ 1 કલાક 1.5 કલાક જેવું પૂજન બાકી છે. પૂજન ચાલુ કરીએ એના પહેલાં ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, કારણ કે હું એકલો અહીંયા અમે બોલ્યા જ કરીએ તો તમને સારું એવું પણ લાગે કે આ લોકો શું બોલે, કંટાળો આવે છે. ઘણીવાર શિક્ષક છીએ તો બાળકને કેવી રીતે ભણાવવા, ખાલી અમે એકલા બોલ્યા જ કરીએ તો બાળકને શું થાય, સામે ઊંઘી પણ જાય, આવું થાય. તો આ ઇતિહાસ બતાવો એના પહેલાં તમને 2 પ્રશ્નો પૂછીશ ખાલી, કે આપણા વિસ્તારની અંદર એવા 2 તીર્થ છે કે ઘણી બધી આપણે જગ્યાએ જતા હોઈએ પણ બનતું એવું હોય છે કે એ ઇતિહાસને આપણે જાણતા નથી. થાય કે ન થાય? પાવાગઢ કેટલી વાર જઈને આવ્યા, મહાકાળી માતાના કેટલી વાર દર્શન કર્યા હશે, એના પછી જંડ હનુમાન પણ ગયા હશે, ત્યાં પણ હનુમાનજીના કેટલી વાર દર્શન કર્યા હશે. પણ અત્યારે તમને 2 પ્રશ્નો પૂછું કે મહાકાળી માતાના પાવાગઢ તીર્થમાં દર્શન કરવા માટે ગયા, ઇતિહાસ ત્યાંનો શું છે, ખ્યાલ છે તમને? 5 મિનિટ માટે ખાલી એનું વર્ણન કરો. બોલી શકશે કોઈ? નથી ખ્યાલ. બીજો પ્રશ્ન, જંડ હનુમાન કેટલી વાર જ્યારે નવું વર્ષ આવે ત્યારે દર્શન કરવા માટે જઈએ કે ન જઈએ? ઉંમર લગભગ આપણી 20, 30, 40, 50 વર્ષ થઈ ગયા હશે, કેટલી વાર જંડ હનુમાન દર્શન કરીને આવ્યા હશે? ઇતિહાસ કોઈને પૂછીએ, જંડ હનુમાનનો ઇતિહાસ શું છે ભાઈ? કોને ખ્યાલ છે? નથી ખ્યાલ. આજ સૌથી મોટી આપણી નબળી કડી છે સાહેબ. આજે જ્યારે આટલું મોટું પૂજન કરીએ અને એનો ઇતિહાસ જ ન ખબર હોય આપણને તો એના પ્રત્યે શ્રદ્ધા જાગે? અત્યાર સુધી બેઠા થોડી પણ લાગણી આવી હૃદયની અંદર થયું કે પરમાત્માનું દેવનું પૂજન કરીએ? ના. કેમ? કારણ કે હજી સુધી એમની જે લાગણી, એમનો જે ઇતિહાસ આપણે જાણ્યા નથી. નાકોડા તીર્થની અંદર કેટલાય બધા અત્યાર સુધી આવી ગયા હશે, કારણ કે જ્યારે પણ રણુજામાં દર્શન કરવા માટે જાય, રામદેવ પીરના દર્શન કરવા માટે જાય, અત્યારે લગભગ આ જ વર્ષે વાડિયાથી લગભગ 10-15 જણ આવ્યા તમારા હિસાબથી, અને 2-3 લગભગ દર વર્ષે વાડિયા ગામથી તો ફિક્સ થઈ ગયું છે કે દર વર્ષે 10 અથવા 15ના ગ્રુપની અંદર રામદેવ પીર એટલે રણુજા દર્શન કરવા માટે આવે, અને એના પછી એમનું આગળ ફાઇનલ જ હોય કે નાકોડા તીર્થમાં જવું. પરંતુ રણુજાની અંદર પણ કેટલી વાર ગયા પણ રણુજાનો ઇતિહાસ આપણને ખબર તો કે નથી. આના કારણે જે દેવ પ્રત્યે જે શ્રદ્ધા થવી જોઈએ એ શ્રદ્ધા હજી સુધી આપણને નથી થઈ. નાકોડા તીર્થનો ઇતિહાસ શું? આપણને તો એટલું જ ખબર છે કે નાકોડા તીર્થ, નાકોડા નામનું ગામ છે, એવું નથી. વર્ષો પહેલા આ ગામનું નામ વિરમપુર નામનું ગામ. કયું ગામ? વિરમપુર. આજે તમે નાકોડા તીર્થની અંદર આવો, તમને 100 માણસ પણ જોવા ન મળે, એટલે કે ત્યાં રહેવાવાળા 100 માણસો પણ જોવા ન મળે. પરંતુ વર્ષો પહેલાનો ઇતિહાસ આ જ નાકોડાની અંદર એટલે કે વિરમપુરની અંદર હજારો પરિવાર રહેતા. કેટલા પરિવાર? તમને પૂછું અને તમે જવાબ આપતા રહો ને તો થોડી મજા પણ આવે. આ તો ખાલી હું બોલ્યો જાઉં, તમે ખાલી ચૂપચાપ બેસો, મને એવું લાગે ખબર પડતી નથી. કેટલા પરિવાર રહેતા હતા? હજારો પરિવાર એ જમાનામાં રહેતા હતા. બન્યું એવું કારણ કે આપણા ભારત દેશની અંદર કેટલાય મુગલો એટલે કે મુસલમાનોનું આક્રમણ થયું અને મોટા ભાગે આપણા હિન્દુઓના મંદિરો ધ્વસ્ત થઈ ગયા. આપણે મહાકાળી માતાનું મંદિર એ પણ વર્ષો પહેલાં કેવું પ્રાચીન, પરંતુ કેટલાય આક્રમણો આવ્યા અને આક્રમણોના કારણે મંદિરો વિધ્વંસ થયા. એ જ ઇતિહાસ નાકોડા તીર્થનો છે. આ નાકોડા તીર્થની ભૂમિની અંદર પ્રાચીન તંત્ર જે સંભાળવામાં આવે એની અંદર એવું લખ્યું છે કે આ જગ્યા ઉપર રામ અને લક્ષ્મણ અને સીતા માતા પણ પધારેલા છે. સાથે સાથે 5 પાંડવો પણ આ જગ્યા ઉપર આવેલા. એવી પવિત્ર ભૂમિ એટલે કે નાકોડા તીર્થની ભૂમિ. એના પછી કેટલાય મુસલમાનોના આક્રમણ આ નાકોડા ગામ એટલે કે વિરમપુરની અંદર આવ્યા અને એ સમયે
આખું મંદિર વિધ્વંસ થઈ જાય છે. આ જગ્યા ઉપર વર્ષો પહેલા બલિ પણ આપવામાં આવતી હતી. શું આપવામાં આવતી હતી? બલિ. પરંતુ ધીરે ધીરે ધર્મનો પ્રભાવ વધ્યો. એક વખત એવો આવ્યો, અત્યારે ધીરે ધીરે થતા ગામનું નામ પડી ગયું નાકોડા. પણ નાકોડા નામનું ગામ નથી, ગામનું નામ તો મેવાનગર છે. શું છે? પાછા તમે ભૂલી ગયા. શું નામ છે? મેવાનગર. કારણ કે નાકોડા નામ કેવી રીતે પડ્યું? જે અત્યારે તમે જે પરમાત્મા દેખી રહ્યા છો એ આ મેવાનગરથી, એટલે કે અમારી જે જ્ઞાનશાળા છે ત્યાંથી લગભગ 10 કિલોમીટર આગળ નાકોડા નામનું ગામ છે. કીર્તિ રત્ન સુરજી નામના એક આચાર્ય થઈ ગયા. સ્વપ્નની અંદર નાકોડા ભેરુજી આવ્યા કે તમે આ જગ્યા ઉપર જાઓ, તલાવની અંદર પ્રતિમા છે, એ પ્રતિમાને વિધિપૂર્વક મંત્રપૂર્વક એ પ્રતિમાને આપ બહાર કાઢો અને એના પછી આ પ્રતિમાને આપ સ્થાપિત કરો. એ વખતે શરત એવી મૂકવામાં આવી કે આ ગાડાની અંદર તમે પ્રતિમા તો લઈ જાઓ પણ પાછું વળીને જોવાનું નહીં. કીર્તિરત્ન સુરીજી મહારાજા એ પ્રતિમાને વિધિપૂર્વક તલાવમાંથી બહાર કાઢે છે. બહાર કાઢ્યા પછી નાકોડા સુધી લાવે છે. બને છે એવી ઘટના, કારણ કે આમને આમ જ ગાડું ચાલતું હતું, કોઈ બળદ વગેરે કાંઈ જ નહોતું. અને એ વખતે પાછળ જોવે છે અને એ જ વખતે પ્રતિમા ત્યાં સ્થાપિત થઈ જાય છે. નાકોડા નામના ગામમાંથી આ પ્રતિમા આવેલી છે. નામ શું પડી ગયું? નાકોડા. શું નામ પડ્યું? નાકોડા. ગામનું નામ તો મેવાનગર છે, પણ પરમાત્માના નામના કારણે તીર્થનું નામ શું પડી ગયું છે? નાકોડા નામનું ગામ. પણ નાકોડા નામનું ગામ નથી. તો આવો ઇતિહાસ. અને એના પછી અત્યારે જે નાકોડા ભૈરવદેવ, આ અત્યારના જમાનાની અંદર, એટલે પૂરા જૈન ધર્મની અંદર આમ અરબો ખરબો રૂપિયા પણ પૈસાના પણ વિભાગો કરવામાં આવે. એ પૈસાને આપણે મન ફાવે તેમ આપણે વાપરી ન શકીએ. પરંતુ આ નાકોડા ભૈરવદેવનો પૈસો, એટલે કે પૂરેપૂરા જૈન ધર્મની અંદર જો પૈસો સાધારણ દ્રવ્યનો, એટલે કે જે પૈસાને આપણે દરેક જગ્યાએ વાપરી શકીએ, કોઈ વ્યક્તિને આપવા હોય તો એ આપી શકીએ, એવો જે પૈસો સૌથી વધારે જો પૈસો હોય તો કઈ જગ્યાએ છે? નાકોડાની અંદર. પાલિતાનામાં પણ સૌથી વધારે પૈસો, પણ એ પૈસાને આપણે બધી જગ્યાએ વાપરી ન શકીએ. પરંતુ નાકોડા તીર્થનો જે પૈસો આજે કરોડો અરબો ખરબો રૂપિયા, એ પૈસાને આપણે દરેક જગ્યાએ વાપરી શકીએ. કારણ કે આજે અમારી જ્ઞાનશાળા, એટલે કે અમારી સ્કૂલ, વર્ષનો ખર્ચો લગભગ 3.25 કરોડનો ખર્ચો છે. કેટલો? 3.25 કરોડનો ખર્ચો ખાલી અમારી સંસ્થાનો છે. બધું ફ્રી ઓફ. હવે આગળ વધીએ. નાકોડા ભૈરવદેવ, કેટલા બધા ચમત્કાર. લોકો એટલા બધા કરોડપતિ હોય, ઘણીવાર એવી સમસ્યાઓ આવી જાય તો પાર્ટનરશિપ પણ ધંધો કરતા હોય. નાકોડા ભૈરવદેવ સાથે શું કરે? પાર્ટનરશિપ. એટલે કે હે ભૈરવદેવ, 5 લાખ રૂપિયા જો હું કમાનો આ વર્ષની અંદર, તો 50 તમારા, 50% તમારા અને 50% મારા. આ ત્યાં ચાલે છે. તમને મજાક લાગતું હશે, છે આ. ગયા વખત જ્યારે કોરોનાનો સમય હતો, એ વખતે પૂરેપૂરા પરિવારને કોરોના થઈ ગયો. માત્ર ખાલી નાકોડા ભૈરવદેવનું નામ સાંભળ્યું હતું કે નાકોડા તીર્થની અંદર કોઈક નાકોડા ભૈરવદેવ નામના ચમત્કારી દેવ છે. પૂરેપૂરા પરિવારને કોરોના. આ સત્ય ઘટના છે. પૂરેપૂરા પરિવારને કોરોના. એ વ્યક્તિ, એટલે એને કરોડો અબજો રૂપિયાની પાસે, એને મનની અંદર કલ્પના કરી, જો મારો આ પરિવાર આ કોરોનાની અંદર બચી જાય તો હે ભૈરવદેવ, 20 કરોડ રૂપિયા ખર્ચે. કેટલા રૂપિયા? 20 કરોડના ખર્ચે જેટલા પણ લોકો આવી શકશે બધા લોકોને હું લઈને આવીશ. કેટલો ખર્ચો કરીશ? 20 કરોડ રૂપિયાનો ખર્ચો. ન માનો સાહેબ તમે, આખું બાલોતરાનું જે રેલવે સ્ટેશન છે, આખું ફૂલોથી લગભગ 40 કે 50 લાખ રૂપિયાના તો ખાલી પુષ્પો લાવ્યા. ફૂલો કેટલા? 50 લાખ રૂપિયાના ફૂલો. એના પછી જેટલા પણ સ્ટાફવાળા બધાને જ સોનાની ચેન આપી. પણ ઘટના એવી બની, પૂરેપૂરા પરિવારને કોરોના તો હતો, પણ નાકોડા ભૈરવદેવની એક સંકલ્પ માત્ર ખાલી યાત્રા કે હે ભૈરવદેવ, જો આ કોરોનામાંથી મારો પરિવાર બહાર નીકળી ગયો, 20 કરોડ ખર્ચે આ તારી યાત્રા કરાવીશ. અને એ જ આ લગભગ 2 વર્ષ પહેલાંની વાત. તો અદ્ભુત ચમત્કાર. જ્યારે પણ તમને સમય મળે, નાકોડા તીર્થની અંદર પધારજો. અને આ પૂજન આટલું મોટું જ્યારે અનુષ્ઠાન કરાવ્યું, એટલું જિંદગીમાં ગોખી લેવું કે જ્યારે જ્યારે પણ કોઈ જગ્યાએ જઈએ ત્યારે શું પહેલાં યાદ કરવું? એ તીર્થને લગતો જો ઇતિહાસ હોય, એ ઇતિહાસને શું કરવું જોઈએ? જાણી લેવું જોઈએ.
એટલે આ ખાસ આજના પૂજનના માધ્યમે આપણે શીખીએ. આવી તો ઘણી બધી નાની મોટી વાતો છે. આ બધું લાંબુ ચોડું કરવા જઈએ તો પૂજન આપણું સાઈડમાં રહી જાય. આ તો પૂરેપૂરું પ્રવચન થઈ જશે પછી, બરાબર. એટલે આ પ્રમાણે આ નાકોડા તીર્થનો ઇતિહાસ. નાકોડા ભૈરવદેવ, સૌથી પહેલાં આ નાકોડા ભૈરવદેવની પ્રતિમા નથી. એ જમાનાની અંદર નાકોડા ભૈરવદેવને શ્રીફળ તરીકે પૂજાવામાં આવતા. શેમાં? શ્રીફળ. ખાલી શ્રીફળ ઉપર એમની પૂજા થતી. પરંતુ બન્યું એવું, એક ઘટના એવી બને, ત્યાં થઈ ગયા કીર્તિરત્ન સુરીજી મહારાજા. એમના સ્વપ્નની અંદર નાકોડા ભૈરવદેવ આવ્યા. તમે મારો આકાર આવો આપો. ત્યાંથી આવી મૂર્તિ છે. મૂર્તિ પહેલાં નથી, બરાબર. તો આવા નાકોડા ભૈરવદેવ ઘણી રીતે આમ તો જિંદગીમાં ગોખી લેવો, ક્યારે પણ દેવી દેવતાઓ નીચે ન આવે. દેવતાઓ ક્યારે પણ નીચે આવી શકતા નથી. કેમ? કારણ કે આપણી જે મનુષ્ય લોકની દુર્ગંધ, ગંધ અસંખ્ય યોજનો સુધી જાય છે. ક્યાં સુધી? એ લોકો આપણી ગંધ સહન ન કરી શકે, એ દેવતાઓ નીચે ન આવી શકે. પરંતુ એમની પાસે એવી શક્તિ હોય, પોતાના મૂળ શરીર તરીકે તો ન આવે, પરંતુ બીજું બનાવેલું જે શરીર હોય એ બીજા બનાવેલા શરીરથી પોતે નીચે આવે. પણ એમાં પણ ઘણા બધા કારણો. દેવીને ઓળખવા હોય, દેવોએ જે માળા પહેરેલી હોય ક્યારે પણ કરમાય ના. દેવતાઓ ધરતી પર પણ આવી જાય, જમીન ઉપર પગ ન મૂકે. એમનું જે પાપણ છે, આપણે પાપ આંખ ફડકે ને આપણી આમ થાય, પણ દેવતાઓને એક જ સ્થિર આંખ રહી. આટલો ફરક છે. તો આ પ્રમાણે નાકોડા ભૈરવદેવનો જે ઇતિહાસ આપણે અહીંયા જાણ્યા. હવે 8 પ્રકારની પૂજા